રામ રામ. રામ રામ. હું મોરા પડી ગયા ભલા હમણાં કંઈક નવીનમાં કરો. મને મોરત પડી જાય ને પૈસા હોય તો નવીન કરે ને પૈસા એમ કે તું પૈસા નવીન કર તો પૈસા કે હું આવું નકર કેમ આવું. એ વાત સાચી વાત. હા મોરા પડી ગયા કંઈક નવીન કરો. નવીન કરો કેમ નવીન કરીએ પણ પૈસા આવે તો નવીન કરીએ ને. નવીનતા કરું પણ પૈસા ક્યાં પૈસા કે તું કંઈક કર તો આવું પૈસા આવે તો હું કંઈક કરું. હા એ વાત સાચી છે. પૈસા વગરનું તો શું કરું? પૈસા વગરનું શું કરું? પૈસા વગરનું કંઈ થાય નહીં. તો પછી કંઈક કરો નવીનમાં તમે ભલા હમણાં. નવીનમાં તો પૈસા હોય તો કરીએ ને નવીનમાં. તો તમે કંઈક કરો તો પૈસા આવે ને. નવીન કરી તો પૈસા આવે. હા હા તો આવે પૈસા તો નવીન કરું ને. પણ તમે કંઈક કરો ને તો નવીનમાં આવે ને. તમે એમ કહો કે પૈસા આવે ને તો હું કંઈક કરું. એ તો કઠોળા પચડાય પૈસા આવે તો કરું ને કઈ. તમે એમ કહો કે પૈસા આવે ને તો હું કંઈક કરું. હા પૈસા આવે તો કંઈક કરું એ અને ચલાવ. લક્ષ્મી એમ કે લક્ષ્મી તમને એમ કે તું કંઈક કર ને તો હું આવું. લક્ષ્મીને ને મારે વાંધો પડી ગયો. લક્ષ્મી કે હું હરા ને મેં કીધું હું હરા. પણ તમારે એને ભગવાનને મનાવવા જોઈએ. વિષ્ણુ ભગવાન ભગવાનને તો મનાવ્યા વિષ્ણુ ભગવાનને મનાવ્યા બધા ભગવાનને મનાવ્યા. ભગવાનને તમે રાજી રાખો ને તો લક્ષ્મીજી તો આફેડા ધરતા અહીં વાય આવે. વાંધો પડી ગયો તો હું પગે પડી જાઉં બીજું હું મારા લક્ષ્મીને વાંધો પડી ગયો. લક્ષ્મી કે હું હરણ મેં કીધું હું હરણ. એ તો સાચી વાત છે. લક્ષ્મીજી મૂર્તિ જોઈને આપણે લક્ષ્મીજી તું જો કઠોળા પાયા દેખાય એ તો વાત સાચી. પણ લક્ષ્મીજી વગર તો નકામું. ચડાવવાની બાકી છે. હવે તમે એક કામ કરો, ભગવાનને રાજી કરો. હાલ ભગવાનને રાજી ફૂલ હાર આ તે બધું કરી કંકુ ચંદન ચોખા આ તે બધું કરી ભગવાન પાસે ધૂપ દીપ આરતી કરી અને સમાયતને માંગી અને ભગવાનને તમે રાજી કરજો ને તો લક્ષ્મીજી તો આફેડા આવવાના છે. ભગવાનને રાજી હું આખરી કરી દે વા લોહી દેવા જાય. પણ તમે કાનુડાને જોઈને એને વાયા પડી જાવ તો પછી ક્યાંથી થઈ ગયું છે? હા મોહન ને પાટીએ લોહી દેવા જાય હેઠળ હા, પાટી આગળ હું લોહી દેવા જાય. હા એ આજે આખી બોટલ ભરી જાય. એ વાત તો એમાં મને ચક્કર આવે પાછી બોટલ દેખી જાવ ને તો ચક્કર આવે. ચક્કર નહીં આવે. તમારે એને છાનું મુનોની ખુરશીમાં તમને ઇન્જેક્શન ભરાવી દઈને હોય એટલે એના સામે જોવાનું નહીં. ખુરશી ઉપર નહીં ખાટલે ખવડાવે. ભલે પણ તમે એના સામે તમે જોવો નહીં ને તમને ચક્કર ના આવે. કંઈ ના થાય. તમે લોહી તમને શરીરની અંદર તમે લોહી તમને દો ને બ્લડ ડોનેશન કરો ને તો શરીર એકદમ તંદુરસ્ત રહે અને નવું લોહી આવે ને કઈ નામાં એમ કે લે હું લોહી દઉં તો ઘટી જાય તો એક ફેર દીધું મારું લોહી લઈ ગયું. લોહી લઈને ગયો ખાટલે હવે હેઠો જોયો તો આવડી કોથળી પડી ગઈ. એમાં મને ચક્કર આવી કે પડી ગયો હેઠો. પછી એને બિસ્કીટનું પડી ખવડાવ્યું. કાંઈ ના થાય. તો નીકળી હાલતો ભલે વાંધો તો નહીં. મિત્રો આજે હંસથલના પાટીએ માધવ ટ્રેડર્સ બ્લડ ડોનેશનનું જબરજસ્ત આયોજન છે. તો લોહી રક્તદાન આપવું એ બહુ જરૂરી છે. અને સાંજના સમયે નાસ્તા જમણવારનું પણ ભોજન છે અને સરસ મજાની મીટિંગ પણ છે. તો બ્લડ ડોનેશન જરૂર કરજો. તમે પણ આવજો ચોક્કસ. હા હવે કોઈ લોહી લઈ જાય એમ નથી કહેતા, લોહી દેવા જવાનું છે. હા લોહી દેવા જવાનું. દેવા નહીં બધા મિત્રોને હા આવવાનું. મને તમારું કંઈ ઓછું નહીં થાય. ગાયનું નવું લોહી આવી જાય. બરોબર ને? બરોબર. હા એમ. તો બ્લડ ડોનેશન કરવું બહુ જરૂરી છે. રક્તદાન મહાદાન. હા માહિતી રક્તદાન મહાદાન. રક્તદાન મહાદાન. હા એમ રક્તદાન મહાદાન. રક્તદાન મહાદાન. હા તમે રૂપિયાનું તમે દાન કરો ને સુરાને કહી દેજો. એ ના વધે. રક્તદાન એક ફેર કરો ને અમૂલ્ય માણસની કોકની જિંદગી બચી જાય. ખબર? કયો હે? હા પૈસા દેતા બધું મળે પણ લોહી રક્ત ના મળે. રક્તદાન કરવું બહુ જરૂરી છે. તો મિત્રો તમે પણ રક્તદાન જરૂર કરશો. બરોબર. અને તમે આવજો. હા આ ભાઈ નામ શું છે ભાઈ તારું? રમેશભાઈ લગરિયા છે આપણા વિડીયોગ્રાફર છે. વિડીયો ઉતારે અમારો. તો તમે મિત્રો આવજો. આપણે આ યુટ્યુબના માધ્યમથી આ સુરાભાઈ બેઠા છે એને જાજુ લોહી છે. યુટ્યુબના માધ્યમથી આપણે તમને માટેની મયક દ્વારા તમને જોવા મળશે. તો સરસ મજાનો જબરજસ્ત બ્લડ ડોનેશનનો કાર્યક્રમ છે. જરૂર તમે પણ બ્લડ ડોનેશન કરજો અને ચોક્કસ ને ચોક્કસ આ વિડીયો જોજો. આપણા ચેનલનું નામ છે માટેની મહેક. તો ચોક્કસ ભૂલાય નહીં. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ. લાઇટ